વડોદરા શહેરના ફતેપુરામાં રહેતા એક નાગરિકના નામે બોગસ ફોર્મ નંબર 7 ભરી તંત્ર સાથે છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે। શહેરના ફતેપુરામાં રહેતા ફારૂકભાઈ વોરા કે જેમના નામે ફોર્મ નંબર 7 ભરી અન્ય નાગરિકોના નામ કમી કરવા માટેની રજૂઆત કરવામાં આવી। આ બોગસ કોઈ વ્યક્તિ કે જેના દ્વારા ફારૂકભાઈ વોરાના નામે ફોર્મ ભરી અને કેટલાક લોકોના નામ કમી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। છેતરપિંડીનો આખો એક આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ બાબતની જાણ થતાં ફારૂકભાઈ ચોંકી ગયા અને તેમણે સ્પષ્ટતા કરી કે તેમણે આવી કોઈ જ અરજી નથી કરી। આજે ફારૂકભાઈએ એડવોકેટ જુનેદ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી અને આક્ષેપ કર્યો છે કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના નામનો દુરુપયોગ કરી ખોટી સહીઓ દ્વારા આ કાવતરું રચ્યું છે। ફારૂકભાઈએ આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર શખ્સ સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી છે। મોટો મુદ્દો અને એક રાજકીય પક્ષનો પર્દાફાશ કરવા આવેલા છે। આ મારી સાથે ઊભેલા છે ફારૂકભાઈ વોરા, એમનું નામ છે, એમનું આ નામ છે, એમનું આ ઇલેક્શન કાર્ડનું નંબર છે અને આ રાજકીય પક્ષ દ્વારા એમના નામે એમનું નામનો ઉપયોગ કરીને એમના ઇલેક્શન કાર્ડના નંબરનો ઉપયોગ કરીને અને અમને શંકા છે કે જે ફોર્મ 7 ભર્યો હશે એમની ખોટી સહી કરીને 30 થી 40 લોકો સામે વાંધા લીધેલા છે। હવે આ ફારૂકભાઈ વોરાના નામે વાંધા લીધેલા છે। ફારૂકભાઈને તો ખબર જ નથી કે મારા નામે વાંધા લેવામાં આવેલા છે। એટલે આ ખૂબ જ મોટો મુદ્દો કહેવાય। કલેક્ટર સાહેબે આ વેરીફાઈ કરવું જોઈએ અને આમાં જે કંઈ લોકો ઇન્વોલ્વ હોય, જે લોકોએ આ કૃત્ય કર્યું છે અને આ ફેર ઇલેક્શન ના થાય, બોગસ વોટિંગ થાય અને જે સાચા મતદારો છે એ ડિલીટ થઈ જાય એવા ચોક્કસ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે આવો જે મુદ્દો છે એ ખાસ કરીને જોવામાં આવે કે એસઆઈઆર લાવવામાં આવેલું સાચા મતદારો વેરીફાઈ થાય એના માટે, પરંતુ આ તો સાચા મતદારોને જ ડિલીટ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે। તો કલેક્ટર સાહેબને અમે આજે રજૂઆત કરવા આવ્યા છે કે આ ફારૂકભાઈ વોરા એ જાતે ફરિયાદી બનીને કલેક્ટર સાહેબને ફરિયાદ કરશે કે આ જે પણ વ્યક્તિએ એમના નામનો દુરુપયોગ કરીને અહીંયા વાંધા ઉઠાવેલા છે એ વ્યક્તિ સામે એફઆઈઆર કરવી જોઈએ। તમને કેવી રીતના ખબર પડી કે આમાં આવી રીતના છેતરપિંડી? જ્યારે બીએલઓ ફરતા હતા વિસ્તારમાં ત્યારે બીએલઓને જાણ કરેલી કેટલા લોકોએ કે ભાઈ બીએલઓ અમને એવું કહે છે કે ભાઈ તમે મરી ગયા છો, તમે ટ્રાન્સફર થઈ ગયા છો, તમારું એડ્રેસ બદલાઈ ગયું છે, એવો વાંધો આવેલો છે। ત્યારે સ્થાનિક લોકોએ જોયું કે ભાઈ એ વાંધો કોણે લીધો છે, તો સ્થાનિક લોકોને જાણમાં આવ્યું કે ભાઈ એ વાંધો ફારૂકભાઈ વોરાએ લીધો છે। તો ફારૂકભાઈ વોરાનો સંપર્ક સ્થાનિકોએ કરતાં ફારૂકભાઈ વોરાએ કીધું કે આ તો મને ખબર જ નથી। ત્યારે આ વસ્તુનો પર્દાફાશ થયેલો છે। એટલે આ તમામ દસ્તાવેજો અમે કઢાવેલા છે, એમાં ફારૂકભાઈ વોરાનું નામ લખેલું છે, એમના ઇલેક્શન કાર્ડનું નંબર લખેલું છે અને ફોર્મ 7 ગેરકાયદેસર રીતે ભરીને જે સાચા મતદારો છે એમને ડિલીટ કરવાનો પ્રયત્ન થયેલો છે। આજે માંગ અમે એટલી જ કરી રહ્યા છીએ કે કલેક્ટર સાહેબ જાતે ફરિયાદી બનીને આ ફોર્મ 7નો દુરુપયોગ કરવામાં આવેલો છે એ લોકો સામે તાત્કાલિક એફઆઈઆર કરે। ભાઈનો જે મારો ફ્રેન્ડ છે એણે મને એમ કીધું કે ભાઈ તું એ કોઈ 7 નંબરના ફોર્મ ભરીને બોલે મહેલાના લોકોના નામ કમી કરવા માટે આપ્યા છે। તો મેં એને પ્રશ્ન ના પાડી કે મને કશી ખબર નથી। તો એ કે તારો ઇલેક્શન નંબર છે, તારું નામ છે, એટલે હું રૂબરૂમાં એની પાસે ગયો। ત્યાં બીએલઓ બેઠા હતા, બીએલઓને પૂછ્યું કે બતાડો મને, તો બીએલઓએ મને બતાડ્યું। ત્યારે મેં મારો નંબર અંદર ઇલેક્શન કાર્ડનો મોબાઈલના અંદર નાખીને જો મારો જ નીકળ્યો, ત્યારે મને ખબર પડી કે આ મારા નામથી ફ્રોડ થયું છે અને મને મારી જાણ વગર આ ફોર્મ ભરાયા છે। એટલે હું આમાં એવું છે કે આમાં મારો ઇલેક્શન નંબર ને આ તે બધું મારું જ આપેલું છે અને જાણે મેં જ મતલબમાં વાંધા 7 નંબરના ફોર્મ ભર્યા હોય એ રીતનો અંદર ઉલ્લેખ કરેલો છે કે આ લોકો બહાર જતા રહ્યા છે, મરી ગયા છે કે આ તે, પણ મને તો કોઈ જાણ છે જ નહીં કે આ ફોર્મ મેં ભર્યા નથી, એટલે મને કંઈ ખબર જ નથી। એટલે આના અંદર જે કોઈ પણ વ્યક્તિએ જે કંઈ કોઈ ફોર્મ ભર્યા છે ને મારી બોગસ સહી પણ હશે અંદર, બધું જ બોગસ હશે, એટલે કાયદેસરના કાર્યવાહી થાય, એના પર એફઆઈઆર થાય એવી મારી માંગ છે। કલેક્ટર પાસે કેવી અપેક્ષા રાખી? કલેક્ટર સાહેબ એ જ અપેક્ષા માટે જ આવ્યા છે કે કલેક્ટર સાહેબ અમને ન્યાય અપાવે કે આ મેલાના અંદર લોકોને એવું લાગે છે કે મેં ફોર્મ ભર્યા છે, પણ સ્પષ્ટ છે કે મને તો જાણ જ નથી કે આ વસ્તુ મેં કરી છે અને મારા જાણ વગર જ આ ફોર્મ ભરાયેલા છે। મારા ઓળખ કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। હવે શું ખબર અંદર ફોર્મના અંદર શું ડોક્યુમેન્ટ મારા મૂક્યા હશે એ પણ મને ખબર નથી। કઈ વિસ્તારમાં રહેવાનું? આ ફતેપુરા વિસ્તારનું છે। મારું નામ ફારૂક અહેમદભાઈ વોરા।